64 વર્ષ બાદ યોજાઈ રહ્યું છે એઆઈસીસીનું અધિવેશન। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક યોજાઈ રહી છે, જેમાં પાર્ટીના વિવિધ પ્રતિનિધિઓનું સ્વાગત કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર તૈયારીઓ કરવામાં આવી છે। આ બેઠક બાદ 9મી એપ્રિલે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું અધિવેશન યોજાશે, જેમાં ભાજપની જનવિરોધી નીતિઓ અને બંધારણ પર તેના કથિત હુમલાઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। આ મહત્વપૂર્ણ સત્રમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ અને અન્ય એઆઈસીસી પ્રતિનિધિઓ હાજરી આપશે। ગુજરાતમાં 64 વર્ષ બાદ આ અધિવેશનનું આયોજન થઈ રહ્યું છે। છેલ્લે 1961માં ભાવનગરમાં એઆઈસીસીનું અધિવેશન યોજાયું। આ અગાઉ 1938માં બારડોલી નજીક હરિપુરામાં અને 1907માં સુરતમાં આવા અધિવેશનો યોજાતા હતા। આ સત્ર દ્વારા કોંગ્રેસ પાર્ટી આગામી ચૂંટણી માટેની રણનીતિ અને ભાજપની નીતિઓ સામે લડવાની યોજનાઓ પર ચર્ચા કરશે, જે પાર્ટીના ભવિષ્યના માર્ગને નિર્ધારિત કરવામાં મદદરૂપ થશે।